બોલો સદગુરુ મહારાજનો જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. આજનો પાવન પ્રસંગ સદગુરુ મહિમા સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની છત્ર છાયામાં જેઠ સુદ પૂનમ નિમિત્તે 12 મહિનાની 12 પૂનમ હોય છે. દર પૂનમે અમે દિવસ આગો પાછો કરીને ભજન કરી લેવી છે. સદગુરુનો મહિમા તે વખતે છૂટ્યા નથી. નાગરભાઈને પણ ખબર છે. જેને સદગુરુ પર ભરોસો એની વાત છે. એને એવું નથી કે મારે જો સેવા થઈ જાય તો જ મહિમા ચાલે. જેને ભરોસો છે એનું ભજન ચાલુ કરે. જો તમારા જેવા ભજન તો કેટલા થતા આવી ગયા. મારે તો એનો મહિમા કરવો છે એટલે ઘણા પાસે હવે બેમ હોય ગમે બાપુ નો માને આ તો બેમ છે બધો તારો. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બધું સદગુરુ કરે છે. ભગવાન ઓશો એમ કહેતા ગુરુ ભલે મરી ગયા હોય, એનો દેહ ભલે વિલય થઈ ગયો હોય, પણ સુપાત્ર શિષ્ય હોય ને તો મૃત ગુરુ જીવિત હોકર જવાબ દેશે. ભગવાન ઓશો અહો ભાવ સત્સંગ સાંભળ્યો છે. આપણે ગુરુને શું સમજવી છે? આપણા જેવા લોચા અહીંયા છે. ભગવાન ઓશો કે ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ ના સમજવા. અને તમારે જો અહીં આવવું હોય તો કઈ નહીં કરવાનું શીખવાડું છું. નહીં કરવાનું નહીં, મેં મૃત્યુ શીખાતા આવું. જયદેવ બાપા પણ એમ કે મરવું હોય તો આવો. આ સદગુરુનો દેશ મરજીવાનો છે. મરીને જે જીવે એનો દેશ છે આ. અને મરીને જે જીવવું એ ખાંડાની ધાક છે. સદગુરુના વચનના અધિકારી થવાનું આવ્યું. આ સદગુરુનો મહિમા છે. મહિમા તો ઘણા બધા હોય છે, પણ આ એક મહિમા એવો છે કે સુપાત્ર શિષ્ય બસ એના અંતરના એક ભાવથી આ મહિમા કરે, તનથી, મનથી અને ધનથી. સદગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, નાત જાતના વાડા નથી, ઊંચ નીચના ભેદભાવ નથી. બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. સ્ત્રી પુરુષ જેવું એની દ્રષ્ટિમાં નથી. પણ સદગુરુની દ્રષ્ટિ એક હોય, સાધકની દ્રષ્ટિ અનેક હોય. સદગુરુ એક દ્રષ્ટિથી જોવે અને સાધક અનેક દ્રષ્ટિથી વિચાર કરતો હોય. સદગુરુ એક જ હોય. સદગુરુ हमारे एक है, आत्म के आधार, जो तुम छोड़ो हाथ से तनी कोण निभावनहार. તારા સિવાય મારો કોઈ પેલી નથી, કોણ નિભાવશે મારે? એટલે આવો સદગુરુનો મહિમા આપણે બધાએ હળીમળીને કરવાનો છે. તારણહાર સદગુરુ છે. આદિ અનાદિ કાળથી સદગુરુનો મહિમા ચાલે છે. સદગુરુ શું કહે છે? થોડો સંગીત સમજો કે નહીં રે તરે કોઈ નહીં રે તરે, સતગુરુ વિના કોઈ નહીં રે તરે. સર્વતણા જોગી સુખદેવ કહીએ, સર્વતણા જોગી સુખદેવ કહીએ, ચરણમાં જઈને હરે સદગુરુ વિના કોઈ નહીં કરે. ચરણમાં જઈને હરે તારણહાર સદગુરુ છે. સદગુરુ વિના કોઈ નહીં કરે. સદગુરુ નાવિક છે અને તમને નાવડીમાં બેસાડ્યા છે. હવે નાવડીમાં બેઠા પછી કઈ કરવાનું ના આવે, હસનું રહેવાનું આવે. બધી ઉપાધિ મૂકી દેવાની આવી, પોટકા મૂકી દેવાના આયા. પણ આપણે માથે પોટકા ઉપાડી નાવડીમાં બેવી તો નાવડી વાળો આપણે શું કે
એ મૂર્ખ આ પોટકા કેમ તે ઉપાડ્યા છે? મેં કીધું નાવમાં બેઠો છું કે નાવમાં વજન ના વધી જાય એટલે કે કેવડું આને માથે ઉપાડીને બહાર ફરે છે. નિરાત નૌકા નામ કી તામે બેઠ કે આય પાર પહોંચાડો તને પલકમાં બહુ ફેરા ખાય. નામની નાવડીમાં તું બેહી જા, તારે કાંઈ કરવું નથી. ઘણા જન્મથી કરતો કરતો આવ્યો છું. હવે નથી મંત્ર જપવા, નથી યોગ કરવો, નથી દાઢી વધારવી, નથી લુગડા રંગવા. ગુરુના વચન પર હાથ પકડો રે, કાંઈ કરવું નથી. તારું આમાં શું છે? જનક ચરણમાં સુખદેવ જોગી જેવા વિરક્ત મહાપુરુષ કહેવાય છે. આવો પુરુષને પણ ફાંકો હતો કે હું મોટો જ્ઞાની છું. એના બાપા સુખદેવ જોગી હતા. એના વ્યાસ મુનિએ કીધું, બેટા ગુરુ વગર મુક્તિ નથી, તું ભલે બ્રહ્મચારી રહ્યો. સ્ત્રીકો નહીં કરતે, ભોગ નહીં કરતે, આવો હતો બ્રહ્મચારી, ભોગ નહીં ભોગવતે. કે બેટા ગુરુ વગર મુક્તિ નથી. તો કે ક્યાં જાઉં? કે જનકને જઈને મળજે, મારું વચન એક માનજે, ગુરુ કરાય તો જનક જેવા કરાવજે. આ ફરતો ફરતો જીવો કે હું તો વિરક્ત મહાપુરુષ છું, મને કોઈ માયાનું અંજન નથી. મારા બાપાએ આવું કેમ કીધું કે ગુરુ વગર મુક્તિ નથી? જીવો જનકના અહીંયા જનકના પહેરેદારોએ કીધું, સુખદેવ જોગી બહાર ઉભા રહો, કેમ આવ્યા છો? મારા બાપાનું વચન છે, ગુરુ કરાય તો જનક જેવા કરાવશે. અને સદગુરુ નું વચન ખવાયું હોવું જોઈએ. જનકના દરબારમાં જામ ઉભો રહ્યો. જનક જોડે તો 2 પત્નીઓ હતી. કેટલી? 2. એનો ભોગ વિલાસ રહ્યો. જો આ તો કીચડમાં રમે છે. કામીન, ક્રોધીન, લોભીન 2 રાણીઓના ભોગ ભોગવે છે. આ બધ ગુરુ હતા. ગુરુ તો કેવા હોય? અસલ લહણના ખાતા હોય, ડુંગળીના ખાતા હોય, સ્ત્રીને અડતા ના હોય, તોરા ફેંક્યા બેરતા હોય, લાંબા ટીલા કરતા હોય. આવા હોય ગુરુ તો. આ તો ભોગ વિલાસમાં પડ્યો છે. આને મારો ગુરુ કેમ કરવો? સુખદેવ જોગી જાગે સો આગે અને ઉભા રહ્યા. એમાં એને સપનું ચાલુ થયું. આંબા નીચે ઉભો છે, કેરીઓ પાકલ છે. એક છોકરો કેળમાં છે, એક કે બાપા કેરી લાવો, કેરી લાવો. સુખદેવ જોગી ઠેકડો મારી લેવા ગયા હતા, પારાટ ભટકાણો. જનક કે કાં જોગી ભોગી બની ગયા ને? સુખદેવ જોગી કે મારી આ ભક્તિ પાણીમાં જઈ, કે હજી વાર છે. તમે કદાચ આ વિરક્ત થઈ ગયા હોય તો એનો મતલબ એ નથી કે તમે જ્ઞાની છો. તમને તમારા સ્વરૂપની ખબર જ નથી. તો કે મારા બાપાએ કીધું છે કે ગુરુ કરાય તો જનક જેવાને કરાવવા. તમારે તો 2 પાયડી છે, ભોગ ભોગવો છો, મારે કેમ કરાવવા? પણ હજી વાર છે કે આવો આપણે ભોજન પ્રસાદ જમી લેવી. ભોજન જમવા બેઠા, પત્રી ભાતના ભોજન જમવા બેઠા. આમ કોળીઓ લીધો તો ઉપર પથ્થરની શીલા લટકે, કાચા તાંતણા ઉપર. સુખદેવ જોગીએ જોયું, હમણાં પડશે મારી નાખશે, હમણાં પડશે મારી નાખશે. કઈ લીધું? ઝરૂખામાં મુખવાસ લીધો. જનકે પૂછ્યું, સુખદેવ જોગી ભોજન કેવા લાગ્યા? ખબર નથી. કે સ્વાદ તો બતાવો મને. ખાધું ને? ઘરે ખાધું. સ્વાદ ખાધું કરું. શું કામ? ઉપર મોત સુલતા ત્યાં હતી. સારું કે સુખદેવ જોગી, હવે તમે એક કામ કરો, આ તેલનો કટોરો આપું છું અને આખા નગરની યાત્રા કરીને આવો. તેલ જરાય ઢોરાવું ના જોઈ. 2 સિપાહી ખુલ્લી તલવારે છે, તમારું મસ્તક જુદું કરી નાખશે તડકી. સુખદેવ જોગી જ્યાં તેલની કટોરી હાથમાં, જોતા 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 આખા નગરમાં મેળો, આનંદ મેળો. સુખદેવ જોગી આગળ ને મને 2 સિપાહી ફરતા ફરતા આખો મેળો જોયો. બહાર આયા જનકના દરબારમાં. જોગી મેળો જોયો? અમારી બજારો કેવી છે? જોઈ ખરી, પણ કેવી છે એ ખબર નથી. નજરથી બધું જોયું, માણ્યું, પણ અંદર એ આસક્તિ કોઈ જાગી નહીં. કેવું છે? તો હવે તેના ઓઠે ડુંગર કોઈ દેખે નહીં. બસ આટલું જ સમજવાનું છે, બીજું કાંઈ સમજવાનું નથી. અને હવે છેલ્લો ટોપિક હવે હું તને કહું છું. હાલો હવે આપણે સ્વયં ભુવનમાં આનંદ આહા કરીએ. સુખદેવ જોગી
બ્રહ્મચર્ય વ્રત પાડનારો સ્ત્રી અડેતા સમકારો થાય. આમ કરતા કરંટ લાગે. જનક રાજા એના ધર્મપત્ની સુખદેવ જોગી શયનખંડમાં ઊંઘતા છે. આમ અડેતા લસંકે મેં તો બ્રહ્મચારી સ્ત્રી કો અડ ગયા. આમ કહે થોડો ફરી પાછો અડે મહારાણી જનકના ઘરેથી. ઓલો આમ દોડે છેલ્લે ભીતરું આવ્યું. શું આવ્યું? ભીત. અને આ માટે મહારાણી. જનકે કીધું સુખદેવ જોગી હવે શું આવ્યું? ભીત. આ બાજુ શું છે? એ થોડુંક માની લે. આને કીધું પેલા માણા આ પરાકાશ ટાઈપ વસ્તુના છોકરાના ખેલ છે કે આ ભીતરું નથી દેખાતું તને? ત્યાં સુખદેવ જોગીનો બધો ફાંકો ઉતરી ગયો. વિરક્તપણાનો, બ્રહ્મચર્યપણાનો પદમાં પડી ગયો. હવે મને ઉપદેશ આપો. અને એ સુખદેવ જોગી જેવા જનકના ચરણમાં પડી ગયા ત્યારે મહાન વિભૂતિ થયા. ને જનક ચરણમાં જઈને ઠરે. એટલે આપણે સદગુરુને આપણી જે કોઈ મન અને બુદ્ધિની ફૂટપટ્ટીથી માપી શકીએ નહીં. મન તમે એક માપી શકીએ નહીં. આપણા ગજા અહીંયા ટૂંકા પડે. આપણે માર અહીંયા ખાવી છીએ. આપણાને ક્રાંતિઓ અહીંયા ઊભી થાય. પ્રમાણમાં શું કામ? આપણો ગજ ભેગો છે એટલે આપણો ગજ એક બાજુ મૂકી દો પછી જોવો કે પણ હું અને મારું વિપણનું છે કારણ હજી બળ્યું છે. સોળવું છે કોકને કરોડે કોકને છૂટે. વાતોથી છૂટે એક રાતમાં. એને છૂટ્યું છે? આ તલવારો તો એની ખેંચાય છે. એને ખેંચાય છે. એને જ ખેંચાય છે ને. તારું છે એટલે ખેંચાય છે. તારી તાકાત છે આપવાની. ચલો આપીએ કે હળદરના ગાંઠિયા લઈને ઉપદેશ ના લેવાય. આ સિંહણનું દૂધ ક્યાં જરે? હોનાનું પાત્ર હોય ત્યાં જરે. આ તો એક હરીફાઈ ચાલી છે કે આ ગુરુ એક રાતમાં ભગવાન દેખાડી દે. હાલો જોઈ લેવી, પાપો બોધ કરી લેવી, નામ રૂપ ગુણ ને જીવ ઈશ્વર માયા નકો બોલે નબી બોલે. આ ઉપદેશ નથી, ઇન્ફોર્મેશન છે. ઉપદેશ તો હજી વાર છે, આખો છે. આમ જ જો વાત હોય તો બધા પાર પામી જાય. હા, નોર પર છે. આવો સદગુરુ કોઈ મળે જનક જેવો, જોગી નહીં બાવા બનાવી નાખશે તમને. બાવા આપણે શું જ્ઞાન આપે? સુખદેવ જોગી જેવા જનકના ચરણમાં ગયા, વિરક્ત પુરુષ, અને એ ભોગીના ચરણમાં નમ્યા અને આત્મ જ્ઞાન લીધું અને મહાન પુરુષ તરીકે પ્રખ્યાત થયા. પછી જો અયોધ્યાના રાજા રામચંદ્ર જો પ્રભુ ગણાયા. અયોધ્યાના રાજા રામ, દશરથના પુત્ર, એના સદગુરુ વશિષ્ઠ મુનિ. રામચંદ્ર ભગવાનને જો ભગવાનની પદવી મળી હોય તો વશિષ્ઠના શરણે ગયા પછી એને પણ સદગુરુના શરણે જવું પડ્યું છે. આવા મહાન પુરુષો, અવતારી પુરુષો થઈ ગયા. એ પણ ગુરુને પૂછી પૂછીને પગલા ભરતા. આપણી જોડે જો એવું કઈ ખારું, આપણી જોડે ખાલી 5 કરોડ રૂપિયા હોય તો ગુરુને યાદ ના કરવી. જવા દો બીજી બધી વાત. 5-10 કરોડ ના આપણી જોડે મૂડી થઈ જઈ હોય, આપણે ભક્તિને એક બાજુ મૂકી દેવી અને ગુરુને ગુલામ બનાવી દીધી. આપણે અમે કેવી કરવું હોય તો ગુરુ કરાવી, આપણે ન કરાવી. ગુરુ કોઈથી કોઈનો ગુલામ થતો નથી. એ તો બાદશાહનો બાદશાહ છે ભલામાણા. અને એને ભય અને પ્રલોભન બેથી મુક્ત હોય છે. એને ગુરુ કહેવાય ભલામાણા. એ કેમ રોજે નહીં શિયાળવાની છે.
હજારોની મેદની હોય તો ભય અને પ્રલોભન દહીંથી મુક્ત હોય. કદાચ કોઈ ભય બતાવે કે તમને ગુરુ મારા તલવારથી કાપી નાખીશ, આ ઉભો કાપી નાખ, તારામાં તાકાત હોય. અને પ્રલોભન કદાચ તમને એમ કે હાથીની અંબાડીએ તમને બેહારું પ્રભુ કરો, હું કે એમ નહીં, તારે મારું કીધું કરતું હોય તો આ બધા ખુલ્લા છે. સદગુરુનો મહિમા આવા રામચંદ્ર ભગવાન વશિષ્ઠનો વચને કર્યા ભગવાનથી પૂજાના. અગર ઠઠા લાકડા પડ્યા હોય જંગલમાં, વાંકા સૂકા ખૈડ વાળા, ત્યાં કોઈ કલરના પોતા મારવા જતું નથી. શું કામ? વાંકા સૂકા ખૈડ મૈડ વાળા છે. હવે વાંકા સૂકા લાકડા જ્યારે હુતારના હાથમાં આવે અને લાઠીમાં જાય પાટ પડે, પટ્ટીઓ પડે, ખૈડ મૈડ કાઢે, એમાંથી પાછી નાની પટ્ટીઓ પડે અને એમાંથી પાટી, પલંગ, પટારા આવું બધું બનાવે અમારા ઘનશ્યામભાઈ મહારાજ. આમ સોવે ઠેડું નથી ને મહારાજ હજી ઠેડું છે અને ઊંધા પાને સોલે અને એમાંય ગાંઠ વાળું આવી જાય ફાટે પર નાખી દે બર્તનમાં. હા, અમે બે ભેગું કામ કરતા હતા. ગાંઠું વચ્ચે હોય છે અને ત્યાંથી ફાટે એટલે એ ઘનશ્યામ મહારાજ કે આ નહીં હવે આનું ટેબલ કે કોઈ બને એવું નથી મહારાજ, અંધારમાં નાખી દો. અને એવો મુલાયમ બનાવે ખૈડ બેડ કાઢી ટેબલ ટીકો પેટી પલંગ અને પછી મસ્ત કલરના પોતા મારે અને એને જગત હાચવે કે ભાઈ આ નંગ બની ગયું, હવે આને હાચવો. એ સદગુરુના ચરણે આપણે ઠૈડ બેડ વાળા હતા. સદગુરુએ આપણામાં હોરી સરખા કર્યા, નંગ બનાયા અને હવે જો આપણામાં ઠેડ રહી જશે ને તો બળતણમાં આવવું પડશે. ગુરુ કુંભા શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોડ, અંદરથી રાખે હથેળી ને ઉપરથી જે ટપલાની ચોટ. માટીને જો માથે ચડવું હોય ને તો કુંભારની કોદાળીએ ખોદાવવું પડે, પછી ખોંદાવવું પડે, પછી ચાકડે ચડવું પડે, પછી કુંભાર એનો ઘાટ બનાવે ને અંદરથી હથેળી રાખે ને ઉપર ટપલાની ચોટ મારે, ખૂબ ઘાટ કરે અને કુંભાર પછી એને કાપે અને પછી છેલ્લી અગ્નિ પરીક્ષા નિભાવવામાં શેકાવવું પડે અને શેકાયા બીજા દિવસે બહાર કાઢે અને આમાં ટંકોરો મારે. માટલું બોલે કુંભાર બોલે રેડી છું, માટલું બોલે હું રેડી છું, કુંભાર ના બોલે. કુંભાર તો આમ ટપલું મારે, હા માટલું ખડકે. પણ જો એ નિભાણા હોવાનું બહાર નીકળી ગયું, ઠેડ મૈડ રહી ગયો, હવે નિભાણા હોવાનું બહાર નીકળી ગયું, ઠેડ રહી ગયો, હવે ઠેડ કાઢવો છે ને કુંભારી કે લાવો મારું ટપલું ઠેડ કાઢું. જાય આમકો ઘડો જાય પણ એનો ઠેડ ના જાય, ગુરુ મૂકી દેવા તૈયાર થઈ જાય, એનો ઠેડી ના મૂકે. આ તો પોતાના ઠેડ બેડ જેને મૂકી દીધા છે. દેખો હરિશ્ચંદ્ર રાજા હાલ્યા બજારે સતવાદી સતના માટે, રાજા છતાં રોટી ઘરે વેચાણા તાના વિરુદ્ધના માટે. રાતી દીધી બાપુનો માર્ગ કાંઈ નથી. આ ઈ છે, આમાં ખપી જવાનો માર્ગ છે, મરવાનો માર્ગ છે, આમાં કાંઈ મેળવવાનું નથી. કદાચ તમને એવું હોય કે ગુરુ કરાવવાથી રૂપિયા વાળા થશું તો ગુરુ ના કરાવતા, ગુરુ કરાવવાથી આપણે મહાન બનશું, એ બધું જવા દેજો. આમાં કઈ બનવાનું છે જ નહીં, પોતાનું કોઈ નાખવાનું આવ્યું. આ મરવાનો માર્ગ છે, ખપી જવાનો માર્ગ છે. અને મર્યા પછી તમારું નામ આમાં બને, જીવતા ના બને. જીવતા તો ઢૈડા જ કરવાના આયા, જગતમાં ભેણાઈ ખાવા પડે, લોક લાજે મૂકવી પડે, ગુરુ કે કરવાની તેની તૈયારી છે. એનું કામ છે. આ કોઈ મનોરંજનનો માર્ગ નથી. તો આપણા કીધું કે રામચંદ્ર જો પ્રભુ ગણાયા, વશિષ્ઠ વચન હૃદયે ધરે. પછી આપણો ભારતનો મોટામાં મોટો ભગવાન કયો? ભારતનો ભગવાન મોટામાં મોટો. ભારતના ભગવાનની વાત કરું છું, એમાં તો કેટલાય સિકંદર આવી જતા રહ્યા. હા, અને ભારતના ભગવાનની વાત કરું છું. ઓશો રજનીશે 108 પુસ્તક લખ્યા છે કૃષ્ણ તેરી દ્રષ્ટિને. હું નથી કહેતો, એમનામ લખ્યા હશે, મારા તમારા નથી લખાણા. ભારતનો ભગવાન, આપણે ગુરુની ગાદી ઉપર કૃષ્ણ ભગવાનનું શું કામ મૂર્તિ રાખી છે? ભારતનો ભગવાન છે આપણો મોટો દ્વારકાધીશ, દ્વારકાનો રાજા, ડાકોર વાળો કે છે ને, મોરલી વાળો. શું કામ આટલા બધા નામ પડ્યા? એને જેવા કામ કર્યા એવા નામ પડ્યા. દ્વારકામાં થયો તો દ્વારકાધીશ,
ડાકોર માં ગયો ડાકોર વાળો, મોરલી રાખી તો મોરલી વાળો છે ને, ગાયું રાખી તો ગાય વાળો. એને જેવા કામ કર્યા એવા નામ પડ્યા. અને કહેવાળો શું? ભગવાન કહેવાના કે ગુંડા કહેવાના? તા વિના હારા હતા. ભલે એને ગમે એ કર્યું, એકે કાર્ય એનું એવું ખરાબ હતું જ નહીં. પણ આ તો લોકો શું છે, પોતાની લીટી લાંબી કરવા હાટું બીજાની લીટી ટૂંકી કરવા માંગે છે. બાપા, બીજાની લીટી ટૂંકી ના કરશો, તમારું જ્ઞાન એવું ફેલાવો તો તમારી લીટી ઓટોમેટિક લાંબી થઈ જાય. ખંડન બંડન કરવાનું છોડો, પણ તમે કંઈક એવું જ્ઞાન કરો, એવું કંઈક કરીને બતાવો, તમારા કાર્ય ઉપરથી 5 જણ તમારી વાતનો સ્વીકાર કરે અને આગળ વધે. તો એ કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણી આવા ભારતના ભગવાન થઈ ગયા. એ પણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કહેવાયા. તે પણ ગુરુના વચને વળી સતગુરુ વિના કોઈ નહીં જાતે. તે પણ ગુરુના વચને વળી સતગુરુ વિના કોઈ નહીં જાતે. કોઈ નહીં જાતે. દ્વારકાનો રાજા કૃષ્ણ અને રૂક્ષ્મણી એના ઘરે ગુરુ મહારાજ આયા. દુર્વાસા ઋષિ અને રૂક્ષ્મણીને કીધું કે હે રૂક્ષ્મણી, આપણે ભગવાન આયા છે, આપણે લેવા ચાવી. રથ લઈને ગયા તો ગુરુ મહારાજ તો સાધુના વેશે હતા. અને કૃષ્ણ અને રૂક્ષ્મણીને કીધું કે રથે તમે જૂતો તો આવું તમારા રાજમહેલમાં, મારે આવ્યું નથી. કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુટ્યા, બેઠા મુનિ દુર્વાસા. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. છે ને, ગોવિંદ થી ગુરુની મહાન ગણજો. ગુરુ ગોવિંદ થી ને ગુરુની મહાન. વાંચો વેદ પ્રકાશા. હું નથી કહેતો, વેદ વાંચો, એમાં ગુરુનો મહિમા છે. વાંચો વેદ પ્રકાશા. નરસિંહ મહેતાના નજરે વિહાડ્યા, વર્ષા 25-50 કોઈ નાગરોને નક્કી નાખ્યું, ડૂબાયા હે કેરા રસા. સદગુરુ હે સાચા, હે સાચા. આ પ્રગટ પરચો છે સદગુરુનો. તમે જોઈ જ રહ્યા છો, ક્યાં કંઈ કરતા નથી, નામ કેમ નથી? બાપુ મોજ જ કરતા હોય છે, ગુરુની કૃપા છે. તો આવો જે સદગુરુનો પ્રગટ પરચો છે. પણ એ ક્યારે? આવો દ્વારકાધીશ એનો રાજાપણાનું અહંકાર મૂકી દે અને ગુરુના ચરણોમાં પડી જાય છે. બસ હું કાંઈ નથી, હું દ્વારકાધીશ નથી, હું તો તમારો નોકર છું. તો આવા ભગવાનો પણ ગુરુના ચરણે જઈ આવી પદવીને પામી ગયા. કૃષ્ણ ભગવાનને 5,500 વર્ષથી હજી લોકો યાદ કરે છે. આપણા પ્રાર્થનાને કોઈ કરતું નથી. આવો ભગતનો ભગવાન છે. પછી મોટામાં મોટો ભક્ત કોણ? પરમાત્માનો. નારદ જેવો એક ભગત હજી પાક્યો નથી, થયો નથી, થવાનો નથી. એને અહંકાર હતો, હું ભગવાનનો ભગત છું, મારે શું જરૂર છે? નારદ દેવ પ્રભુ મના કહેવાયા. નારદ દેવ પ્રભુ મના કહેવાયા. ધીમારાને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં કરે. ધીમારાને સતગુરુ કરે, સતગુરુ વિના કોઈ નહીં કરે. નારદ મુનિ મહાન પ્રખર ભક્ત. ભગવાન ઓસવાય નારદ મુનિ ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે. ભક્તિ નારદ જેવી કોઈ કરી ના શકે, છતાં એને સદગુરુ શરણે જવું પડ્યું. ભગવાનના દરબારમાં નારદ બેહે, આસન મળતું જેમ આપણે બધા બેઠા. પણ ઉભા થઈને સભા જતી રહે એટલે નારદ જે જગ્યા ઉપર બેઠા હોય એ જગ્યામાં રૂકમણી એટલી માટી ખોદે, ગારનું લીપણ ગાયના છાણનું કરી નાખે, મૂત્ર છાંટી દે, ગૌમૂત્ર. એકથી નારદ મુનિને કીધું પડે કે નારદ, તમે ભગવાનના ભગત ખરા, પણ તમે જે જગ્યાએ બેહો છો ને એ અપવિત્ર થઈ જાય છે.
આવું મેં નજરે જોયું કે હે ભગત શું થાય તો એક દી નારદ કે પરીક્ષા કરું. એક દી ભગવાનની સભામાં આવરીને બેઠેલા બધા ઊભા થઈ ગયા. નારદ પાછા આયા ચેકિંગ કરવા કે હું જે જગ્યાએ બેઠો છું ત્યાં શું કરે છે. એટલી જગ્યા ખોદી નાખી દીધી અને સારી ગાય હતી એના છાણનું લીપણ કર્યું. નારદે કીધું કે માં રૂકમણી માં મારી જગ્યા ઉપર તમે શું કરી રહ્યા છો? કે મને નથી ખબર. ભગવાનને પૂછો. મારે તો મારો પતિ કે મારા ઓર્ડર માનવાનો આવ્યો. હે ભગવાન, આ મારી જગ્યા ઉપર માટી ખોદે કેમ નખાય? તે તું ગુરુ છો ભલા. તારો ગુરુ છે માથે નહીં છે. ભલે તું મારો ભગત રહ્યો પણ આય તું બેસ જગ્યા અપવિત્ર થઈ જાય છે એટલે તું જતો રે. ગુરુ કરાય એમ કઈ છે એમ 4 દિવસની અંદર ગુરુ કરાઈને આવશે કઈ તને જગ્યા નહીં મળે તને મોક્ષ નહીં. પેલા દરવાજે જ્યાં માછીમાર આવ્યો. ઢીમર એટલે માછીમાર. માછલા પકડતો જાડાઈને આવ્યો. નારદ મુનિ બામણનો દીકરો કારું માછીમાર છે. આને ગુરુ કરાવતા નથી. પાછો થયો ભગવાનના ગુરુ કરાયા ના ભગવાન કાલ કરાવતો આવીશ. બીજા દરવાજે થયો એ જ માછીમાર. માછલા પકડવાની જાળ. માછીમારના દર્શન થાય. પાછો થયો ગુરુ કરાયા કે ના ભગવાન કાલ કરાય. નારદ 2 દી જતા રહ્યા. આવું ત્રીજો દી હવે હું નહીં છોડું. ત્રીજા દરવાજે ઈનો ઈ ઢીમર તો માસી મારું ભટકાણો. હવે તો ગુરુ કરાવવા પડશે. નારદ મુનિ પગમાં પડ્યા. એ ઢીમર મને કંઠી બાંધો, ગુરુ મંત્ર આપો. હું તમારો અરે તમે તું ભગવાનના ભગતના બ્રાહ્મણ છો, હું છું માછીમારને આ ક્યાં આંધો બે નહીં. મને ગુરુ કરો, કંઠી બાંધો, મંત્ર આપો, કાન મૂકો. આ બધું કર્યું પણ મનમાં રાગ રહી ગયો. કયો? માછીમાર છે. જબલગ નાતા નાત જાતકા તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે તો સુરવીર જાતિ વરણ કોર હોય. સંતની કોઈ જાતિ ન હોય, ગુરુની જાતિ ના હોય. નારદને ગુરુમાં જાતિ દેખાણી કે મારો ગુરુ માછીમાર છે. આવી જાતિ દેખાણી. હવે અત્યારે આપણે જાતિ જોઈને ગુરુ કરાવે છે. કઈ નાતના ગુરુ છે? એટલે આ ગુરુની કોઈ નાત ના હોય. ભલા માણા કુંભાર સમાજ ના હોય બધા ઝઘડો થાય. કુંભાર સમાજ વાળા લવાર સમાજ ના હોય ત્યાં થાય. પટેલ ના ગુરુ થયા હોય પટેલિયા ભેગા થાય. વાણિયા ના ગુરુ હોય તો વાણિયા ભેગા થાય. લુવાણા ના હોય લુવાણા ભેગા થાય. દલિત ના ગુરુ હોય બધા. એટલે આવા વિભાગો સંતોએ નથી પાડ્યા. નાતી ને જાતિ નહીં. હરિકેરા દેશમાં એવી રીતે રહેતો નિર્ધાર. સદગુરુની કોઈ નાતી જાતિથી પર હોય છે. એની કોઈ જાતિ નથી હોતી. અને આને જાતિ દેખાણી કે માછીમાર છે. શું નારાજ ગુરુ કરાઈને આવ્યો બાપુ સેવા દેવા. હવે તો તું મહાન નોકરો થયો. ગુરુ જેવો તેવો ના હોય. ભાગણથી હવે તને લક્ષ 84 પડી ને પડી કોઈ છોડાવનારું નથી. ગુરુએ દાવો છોડે પછી કોણ ઉગાડે? હરિ કોઈથી ના ઉગાડે. हरि रूठे गत एक है जो गुरु शरण में जाए. गुरु रूठे हरि नो बहुत सहाय. जतो रे અહીંથી ભગવાને ધક્કો મારી દીધો. જઈને પગમાં પડ્યો. હે ગુરુ મહારાજ, મેં તમને માછીમાર માન્યા, મેં તમને હિંસક માન્યા, મેં તમને માંસાહારી માન્યા. મને બહુ પાપ લાગ્યું. મારા પાપનું નિવારણ કરો. ભગવાને મને શ્રાપ આપ્યો કે મને લક્ષ 84 પડી. ભગવાન એમ કીધું કે આ લક્ષ 84 માંથી સદગુરુ છોડાવે, હું છોડાવું નહીં. તો ભગવાન હે સદગુરુ, હે ઢીમર મહારાજ, મને લક્ષ 84 સમજાવો કેવી હોય અને કેવી રીતે પાર ઉતરવું. ગુરુ તો દયાળુ છે. એના ઉપર તમે માછલા ધો ને એનું દિલ દરિયા જેવું હોય છે. તમે નમી જાઓ એટલે વાર્તા પૂરી થઈ જાય. બધાય ગુના માફ કરી દેશે. એક ગુના તો ક્યાં લાખ ગુના કરે બક્ષિસ. પણ નંબર જોઈ લે. આ વાંગડા જેવા દેવી છે. ક્યાં મેળ આવે? વાંગડો આખું જંગલ ધરગાવે પછી કઈ ના કરે. ગતમાં બેઠો હોય તો વિકતો વખાડતો હોય. અમૃત તો એને આવડતું જ ના હોય નાખતા. ગત કહેવાય. આમાં ભીખ ના હોય. એટલે કીધું આતમ આવ્યો આ ભીવનું વરવાનું ઉલટું વરસીનું વરીને આવ્યો. ભૂલ ખવરાઈ તને ભરમણાએ મોર કરતામાં નાખો.
તો તારા હૃદયમાં વિચાર કરવામાં તારું છે શું? આ તો વિચાર કર્યો નહીં. એટલે પછી ગુરુ મહારાજે કીધું કે નારદ મુનિ અહીં બેહો, હું તમારો સદગુરુ છું. ભગવાનને એવું કહેજો 84 કેવી હોય, કેટલા અવતારોમાં જવું પડે એ બધા દોરીને બતાવો. અને ઈ ભગવાન દોરીને બતાવે અને એમાં તું આડોટ છે અને ભગવાનને કહે છે ભગવાન મારો હાથ ઝાલો અને આમાંથી બહાર કાઢો, તરત કાઢી દેશે. જે આ નારદ મુનિ ભગવાન મારા ગુરુએ કીધું છે 84 ચિત્રીને બતાવો કેવી ને કેટલા અવતારમાં જવું પડે ને કેટલા શું મારે બનવું પડે. ભગવાને 84 ચિત્રી, નારદ મુનિ આડોટિયા ગળથોલિયા કઈ ભગવાન બચાવો, તમારી ચિત્રેલી 84 માં હું ડૂબકા ખાઉં છું, મને પાર ઉતારો. ભગવાને હાથ જેલો આવતો રે બાર. આ યોગ્યતા કેને બતાવી? મારા ગુરુએ. આવડો મોટો ગુરુનો મહિમા છે. તમે શું સમજી શકો ગુરુને? કેવડી નિષ્ઠા સદગુરુ પ્રત્યેની. સુપાત્ર શિષ્ય સૂતો તો ગુરુને એમ થયું કે લાઈવ હું એની ખબર લઉં કે મારો સેવક શું કરે છે. સેવક ઝાડ નીચે ઊભો હતો અને એમાં કોબરા નાગ નીકળો ડંખ મારવા. અને ગુરુ સર્પની ભાષા જાણતા હતા. હે નાગરાજ, તમે મારા શિષ્યનું શું કરવા આવ્યા છો? તારા શિષ્યનું હેડીએ બેહી મારે લોહી પીવાનું છે. એને ગયા જન્મમાં મને મારી નાખ્યો હતો એટલે મારે પેર વાળવાનું છે. હેડીએ બેહી લોહી જ પીવું છે ને તમારે? હે નાગરાજ, તમે જો મારા સેવકને હેડીએ બેહી લોહી પીશો ને ડંખ મારશો તો આખા શરીરમાં ઝેર ઉતરી જશે, મારો સેવક મરી જશે. લોહી માટે તમને લોહી આપી દો. ગુરુ મહારાજ છાતી ઉપર ચડી ગયા સરો લઈ અને એના સેવક ઉપર આમ ટાંકો માર્યો. ઘરે જોયું સર મારો ગુરુ શરીર લઈને ચડ્યો છે, આંખો બંધ કરી દીધી. ચેકો માર્યો, વાટકીમાં લોહી લીધું, નાગરાજને આપી દીધું. નાગરાજ જતા ગયા. 15 દિવસ વીતી ગયા. વાણા ઓલો શિષ્ય ગુરુને કહે ને બાપુ તમે નામ સમ કર્યું દીધી. થોડા દિવસના વાણા વયા ગયા અને કીધું બેટા દીદી ઝાડ નીચે ખરા બપોરે હું તારા ઉપર સરી લઈને ચડી ગયો તો તને ખબર છે કે હા? મેં તને સરી મારી થી ખબર છે કે હા? તો તું કઈ બોલ્યો નહીં. મારો સારણહાર સદગુરુ હોય એમાં મારે સવાલ ન ઉઠાવવાનો હોય. એવડી નિષ્ઠા. તમે જે કઈ કરો છો એ મારા ભલા માટે કરો છો. મારો તોય તમે, તારો તોય તમે. હવે તમે મારા ભગવાન છો, મારે આગળ બીજું વિચારવાનું ના હોય, મારે કહેવાનું ના હોય. શરીરમાં નડાડી આવડી મોટી જે સાધકની નિષ્ઠા છે, નિષ્ઠા કામ કરે છે. ગુરુ કોઈ બી કામ કરતા નથી. વચન પડે. શું પડે? બુડે બુડે બાપ સંતો ધર્મ કરે અવસર આવે. તમારું વચન પડે ભલા માણા. તમે વચનમાં રહ્યો. હવે આપણે ગુરુ વચનમાં રાખતા શીખવાડવી. ઊંધી ભક્તિ અત્યારે આદરી છે. આપણે શું કરવી છે? ગુરુના ગુરુ બની જાવી છે. ગુરુ આમ કેવી કરો, તમે કેવી ગુરુ ના કરે. એક સાધક હતા, એના ગુરુએ કીધું કે આ સદગુરુનું જ્ઞાન એવું છે, લૂલો હોય એ પર્વત ચડી જાય, આંધળો હોય દેખતો થઈ જાય, અને પાણી ઉપર હાલવા માંડે આવડી મોટી તાકાત આવી જાય. બોલાય પકડી દીધું તમારા જેવા. પાણી ઉપર હાલવા માંડે ગુરુનું નામ લેવાથી. એક દી નદીએ નાવા ગયો, આવડી મોટી અગાધ નિષ્ઠા. અને એને કીધું મારા ગુરુએ કીધું ગુરુના વચનમાં રહ્યો, પાણી ઉપર હાલવા માંડે. અને હકીકતમાં પાણી ઉપર ગુરુનું નામ લઈને પગ મૂક્યું કે હાલતો હતો. બીજા છેલ્લા વિચારમાં પડી ગયા કે આ શું? કે તું કેમ હાલે છે? આ વિદ્યા ક્યાંથી લાવ્યો? મને કઈ નથી ખબર, મારા ગુરુના વચન ઉપર હાલું છું. બધા સેવકોએ વાત કરી કે બાપુ આ તમારો ચેલો પાણીમાં હાલતો હતો. બોલાયો. એમ કે પાણીમાં હાલતો હતો તે તેરી બાપુ તમે કીધું નતું કે જો તમારી નિષ્ઠા હોય તો તમે ડૂબો નહીં. ધન્યવાદ છે, તું મારા કરતા હવાયો નીકળો. મેં હજી અખાતરો કર્યો. ગુરુ કામ નથી કરતા. શું કામ કરે છે? નિષ્ઠા. આવડી મોટી નિષ્ઠા. એકવાર માયા કહી દીધું કે આ તારો બાપ. પછી આપણે પીએચડી કરવા જાવી છે, ડીએનએ ટેસ્ટ કરાવી છે. આવું વાંચું કેજો. કોઈ દી આપણા બાપાનું આપણે ડીએનએ ટેસ્ટ કરાય
માએ કીધું ને માની લીધું ના મારો બાપ, અને કોઈથી તમને અભાવો આવે છે કે મારો બાપ નથી, અને આખું ગામ એમ કે તારો બાપો નથી, તું તો દત્તક લીધેલો છો, તમે માનવા તૈયાર થાવ ના થાવ, આ તારી માં નથી, આવું કોક કહી દે તોય આપણે માનવા તૈયાર થવી નહીં. તો કઈ વિધિ કરી હતી? એકવાર કહી દીધું, મોલાએ પકડી દીધું, વાર્તા પૂરી. પછી એની આપણે ડીએનએ ટેસ્ટ કરાવવા નથી જતા કે આ બ્લડ એક છે ભૂગું છે, શંકા કરતા નથી. આ જીવન તો આવડો મોટો આપણા ગુરુનો મહિમા. નારદ દેવ પ્રભુ મન કહેવા ઢીમરને સદગુરુ કરે. આપણી નિરાધારાના સંત દૈયા પુરુષોત્તમ મહારાજ અને એમના સેવક છે છગનરામ મહારાજ ગાભો ગામના. એ શું કે છે કે ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા, ગુરુ પુરુષોત્તમ પુરાણ મળ્યા, છગનરામ શિવને ગમે, સતગુરુ વિના કોઈ નહીં કરે, છગનરામ શિવને ગમે, આવડો મોટો ગુરુનો મહિમા છે. છગનરામ બાપા એના ગુરુ પુરુષોત્તમ મહારાજ કે મને મારા સદગુરુ મળ્યા તો હું નિર્ભય થઈ ગયો છું. એ મને મારા સદગુરુ જયદેવ બાપા મળ્યા એટલે હું નિર્ભય થઈ ગયો છું. ભય, ભ્રાંતિ અને ભ્રમણાથી મુક્ત થઈ ગયો છું. આવો મારા સદગુરુએ મને એવો તે દેશ બતાવ્યો, 5 તત્વ 3 ગુણને ત્યાગી નિજ સ્વરૂપ ઓળખાયો, અને મને મારા સ્વની ઓળખ કરાઈ. સ્વ કહેતા પોતે, આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંતરડો આગો જઈને ગોતે. બાપાની ઘરવાળી રહી એને શું કહેવાય? માં જ કહેવાય કે બાપાની બાયડી કહેવાય? તો ગુરુના ગુરુ કોઈથી થવાય નહીં. બાપાની ઘરવાળી છે એ આપણે માં જ કહેવાય. બાપાની બાયડી કહેવાય કેવું લાગે? હકીકતમાં ઓપનમાં કહેવા જાવ તો એ થયું, પણ એ વિવેક વગરનો વંજ્યા જ્ઞાન, જેમ પાડા કેરું દાન. આ ગુરુનો મહિમા છે. હું કાંઈ નથી. હે ગુરુ મહારાજ, તમે મારા ઉપર આવડો મોટો ઉપકાર કર્યો છે, એના તોલે કઈ આવે એમ નથી. હું દાસનો દાસ છું, તમારા ચરણોનો. બાકી હું તમારાથી ઉપર એક સ્ટેપ જઈ શકું એવી મારામાં જોગવાઈ નથી. તો એ મળી ગયો કહેવાય. અને ઓલો તો આમાં સિંગડા જ ભરાવે, કોઈ ના મળે છેવટના ઓલા ઉકેડામાં સિંગડા ભરાવે. ઓલા મારા સિંગડા ભરાવા હાટું જ્ઞાન નથી. મેત્રણ કે ટકીએ તો નિભો પાકે, તત્વ ભગવાનું જ્ઞાન નથી. તો આપણે પોતપોતાના જેને જે માનતું હોય, જે સદગુરુ હોય, હું કોઈની ગુરુ નિષ્ઠા તોડાવવા નથી માંગતો, પણ તમે જેનું શરણ સ્વીકાર્યું છે મારા વાલા સંતો ભક્તો, તો એ સ્વીકારી અને પડ્યા રહેજો. પડા રહે દરબાર में ધક્કા ધણીકા ખાય તો બહુ લહેર દરિયા કી બેડા પાર હો, બેડો પાર થઈ જશે. પડ્યા રહેજો, પકડા રહેજો અને ગુરુનો મહિમા આગળ વધારજો. તો આજનો જેઠ સુદ પૂનમનો જે સદગુરુ જયદેવ બાપાનો મહિમા છે, અહીં મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજનો જય. ભજનીકો વધારે આયા છે. નાનજીરામ મહારાજ જે વાણીનો લાભ આપે, અમરાઈ વાળાથી ભક્ત મંડળ આવ્યું છે.